કેશોદમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો। તાજેતરમાં રઘુવંશી સમાજ માટે લોહાણા ક્રાંતિ સેનાની રચના કરવામાં આવી હતી, જેમાં સંસ્કાર, સેવા, શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર વૃદ્ધિ, ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, મહિલા બાળ વિકાસ વગેરે હેતુઓ રાખવામાં આવ્યા છે। જેના અનુસંધાને ક્રાંતિ સેના દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 7 દિવસ સુધી ચાલેલા સમર કેમ્પમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય, મોબાઈલ અને ટીવીથી દૂર રહે તે હેતુથી કરાટે, ક્વિઝ, મોટિવેશન સ્ટોરી, વિવિધ પ્રકારની રમતો, વેસ્ટમાંથી બેસ્ટ, ડ્રોઈંગ વગેરે દ્વારા સતત બાળકો આકર્ષિત રહે તે હેતુ સાથે અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ ઇનામો તથા નાસ્તો પણ આપવામાં આવ્યા હતા। સમર કેમ્પના સમાપનમાં કેશોદ ડીવાયએસપી ઠક્કર સાહેબની હાજરીમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં બાળકો વિવિધ ચરિત્રોના વેશમાં આવ્યા હતા અને સ્પીચ પણ આપી હતી। ઠક્કર સાહેબના હસ્તે દરેક બાળકને સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર, ભરતભાઈ કક્કડ, ભાવેશ રાભેરુ, ભીખુભાઈ ગોટેચા, દીપેન અટારા, અજય દત્તા અને બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। मुर्दों में भी जान डाल दे ऐसी मेरी कहानी है, मुर्दों में भी जान डाल दे ऐसी मेरी कहानी है। वो कोई और नहीं, वो कोई और नहीं, मैं झांसी की रानी हूँ, मैं झांसी की रानी हूँ। હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ। મારો જન્મ 19 નવેમ્બર 1828 રોજ કાશીમાં થયો હતો। મારા પિતાનું નામ મોરોપંત તાંબે હતું, મારી માતાનું નામ ભાગીરથીબાઈ હતું, મારું બાળપણનું નામ મણિકર્ણિકા હતું। મને બધા પ્રેમથી મનુ કહીને બોલાવતા। હું જ્યારે 4 વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું। મને મારા પિતાએ નાનપણથી શાસ્ત્ર શિક્ષા સાથે સાથે શસ્ત્ર વિદ્યા પણ શીખવી હતી। ઈસવીસન 1842માં મારા લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નિવાડકર સાથે થયા। લગ્ન બાદ મારું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું। शौर्य और वीरता झलकती है लक्ष्मीबाई के नाम में, शौर्य और वीरता झलकती है लक्ष्मीबाई के नाम में। प्रथम स्वतंत्रता संग्राम की डोरी थी मेरे हाथ में, प्रथम स्वतंत्रता संग्राम की डोरी थी मेरे हाथ में। લગ્નના થોડા વર્ષ બાદ મારા પતિ ગંગાધરરાવનું અવસાન થયું। તેના અવસાન બાદ તરત જ મેં 5 વર્ષનો પુત્ર દત્તક લીધો હતો, જેનું નામ દામોદર રાખવામાં આવ્યું। ત્યારે લોર્ડ ડેલહાઉસની ખાલસા નીતિ અનુસાર અંગ્રેજોએ મારા પુત્રને ઝાંસીનો ઉત્તરાધિકારી ન માન્યો।